એવરીવન, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો તમે બધાએ ડીવાયએસયુ નું પેપર જોયું, એનું લેવલ જોયું, તો હવે તમને અંદાજ આવી જ ગયો હશે કે તમારે પ્રિપેરેશન કઈ રીતે કરવાની છે. હવે ગોખણ પટ્ટી નહીં ચાલે, ગોખણ પટ્ટીથી એક્ઝામ ક્રેક નહીં થાય. તમારી પાસે પ્રોપર સ્ટ્રેટેજી હોવી જોઈએ, પ્રોપર એના માટે તમારું ટાઈમ ટેબલ હોવું જોઈએ, પ્રોપર તમારી બુક લિસ્ટ હોવી જોઈએ, પ્લસ તમારે કઈ રીતે પ્રિપેરેશન કરવાની છે એનું પ્રોપર ગાઈડન્સ હોવું જોઈએ. તો જ તમે આવનારી જે એસટીઆઈની એક્ઝામ છે ક્રેક કરી શકશો. તો એ જે એસટીઆઈની એક્ઝામ છે ડિસેમ્બરમાં આવવાની છે, તો તમારે જો અત્યારથી એની પ્રિપેરેશન કરશો તો તમારી પાસે સારો એવો ટાઈમ છે કે તમે સારી એવી પ્રિપેરેશન કરી શકો છો એન્ડ આ એક્ઝામ ક્રેક કરી શકો છો. તો એના માટે તમારે પ્રોપર ગાઈડન્સની જરૂર છે. તો આજે એ જ વિશે હું તમને જણાવીશ કે તમારે એસટીઆઈ વિશે તમે બિલકુલ જાણતા નથી કે એની પ્રિપેરેશન કઈ રીતે કરવાની છે, કઈ રીતે સ્ટાર્ટ કરવી, કઈ બુક લિસ્ટ, તે બધું જ હું તમને આ વિડીયોમાં જણાવીશ કે તમારે સ્ટાર્ટ કઈ રીતે કરવાનું. તમે એસટીઆઈની તૈયારી કરી રહ્યા છો એક્ઝામની, તો સૌથી પહેલું કામ તમારું રહેશે સિલેબસ જોવાનું. તો ફ્રેન્ડ, સિલેબસ ઓલરેડી તમે જે મારું ગુજરાત વેબસાઇટ ઉપરથી તમને સિલેબસ મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. એન્ડ તમારે જે સિલેબસ છે એ ફિઝિકલ ફોર્મમાં રહેવો જોઈએ. તમને જે સિલેબસ છે એ પૂરેપૂરો ગોખાઈ ગયેલો હોવો જોઈએ કે સિલેબસમાં કયા ટોપિક છે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરતા હોય છે કે બસ આંધળી સિલેબસ જોયા વગર ગમે તે રીડિંગ કરતા હોય છે, ગમે તેટલું વાંચતા હોય છે, ઘણા બધા બુકના થોથા કરી દેતા હોય છે. કારણ કે એમ કહ્યું હોય કે હિસ્ટ્રી 6 થી 10 ની બુક વાંચવાની, 6 થી 12 ની બુક વાંચવાની, તો એ લોકો બસ બધી બુક વાંચતા જશે. એવું નથી જોતા કે આ મારી સિલેબસમાં છે કે નથી. બધી વાંચતા જતા હોય છે અને છેલ્લે કહેતા હોય છે કે એક્ઝામમાં તો કંઈ પૂછાયું. તો બસ એના માટે તમારે પ્રોપર રીતે સિલેબસ જોવાનો છે અને સિલેબસ જે છે એટલું જ તમારે વાંચવાનું છે. ગધા મજૂરી કરવાની જરૂર નથી. તમારે સ્માર્ટ વર્ક કરવાનું છે અને થોડું હાર્ડ વર્ક કરવાનું છે. આ બંને વસ્તુ કરવાની છે. તમારે ગધા મજૂરી બિલકુલ કરવાની નથી. તો આ થઈ સિલેબસની વાત. તમારે સિલેબસ ડાઉનલોડ કરી લેવાનો છે અને એની ઝેરોક્સ કઢાવીને તમારી સાથે જ રાખવાની છે. જ્યારે તમે રીડ કરવા બેસો ત્યારે એ વસ્તુ રીડિંગની સાથે એ વસ્તુ તમારે રાખવાની છે. થઈ ગયું સિલેબસ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બુક લિસ્ટ. તો હા ફ્રેન્ડ્સ, બુક લિસ્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ઘણા બધા શું કરતા હોય છે કે ઘણી બધી બુક્સ લાવીને મૂકી દેતા હોય છે. આ પ્રકાશનની બુક, પેલા પ્રકાશનની બુક, પેલા ભાઈએ આ કહ્યું, આ ભાઈએ આ પીડીએફ કહી, એમ કરીને તમે ઘણી બધી બુક્સનું થોથું કરી દેતા હોવ છો. એન્ડ પછી તમે એ બધી વસ્તુ વાંચવા માટે તમારી પાસે ટાઈમ નથી રહેતો. પ્લસ તમે એ બધી બુક્સ એક જ વાર વાંચતા હોય છે, જેથી તમારે શું થતું હોય છે કે એ વસ્તુ તમને યાદ રાખવી થોડી ડિફિકલ્ટ, થોડી ને હું તો કહીશ કે ઘણી બધી ડિફિકલ્ટ થઈ જતી હોય છે. તો તમારે એવું નથી કરવાનું. જે બુક છે, ભલે એક બુક વસાવો પણ એને મલ્ટિપલ ટાઈમ વાંચો તો તમારે એક્ઝામ માટે ખૂબ જ સારું રહેશે. એન્ડ બુક પણ ખૂબ જ ઓથેન્ટિક હોવી ખૂબ જરૂરી છે. કારણ કે ઘણા બધા શું કરતા હોય છે, બુક્સ તો ઘણી બધી પરચેસ કરી લેતા હોય છે અને વાંચતા હોય છે એન્ડ એક્ઝામ આપવા જાય છે ત્યારે જોતા હોય છે કે એક્ઝામમાં તો કંઈ પૂછાયું જ નથી આ બુકમાંથી. તો એટલા માટે પ્રોપર ઓથેન્ટિક્સ બુક્સ તમારી પાસે હોવી ખૂબ જ જરૂરી છે. એટલા માટે મેં મારી ચેનલ પર ઓલરેડી જીપીએસસીની બુક લિસ્ટ મેં શેર કરી છે. ધારો કે તમારી હિસ્ટ્રી છે તો એ હિસ્ટ્રી માટે કઈ બુક સારી છે, ગુજરાતના ઇતિહાસ માટે, પછી ભારતના ઇતિહાસ માટે કઈ બુક્સ સારી છે. એન્ડ તમારી પાસે બુક્સ નથી તો તમે કઈ યુટ્યુબ ચેનલ્સમાં એ જોઈ શકો છો. પ્લસ મેથ્સ એન્ડ રીઝનિંગ એમાંથી કરવાનું છે, એના માટે કઈ યુટ્યુબ ચેનલ છે. પછી ઇકોનોમિક્સ છે તો એના માટે કઈ બુક્સ છે એની યુટ્યુબ ચેનલ છે. ત્યાં ઘણી બધી વસ્તુ મેં મારી ઓલરેડી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો શેર કર્યા છે. જો ના જોયા હોય તો જોઈ લેજો. એમાંથી જોઈને તમારે બુક લિસ્ટ તમારી રેડી કરવાની છે. કોઈ ખાસ વધારે બુક્સ નથી, થોડી પણ ઓથેન્ટિક બુક્સ છે, બરાબર. તો આ રીતે તમારે તમારી બુક લિસ્ટ રેડી કરવાની છે. લિસ્ટ રેડી કર્યા પછી તમે ઓલરેડી બુક પરચેસ કરી લેવાની છે. એન્ડ જો તમારી પાસે પ્રોપર ફાઇનાન્શિયલી થોડી ઇસ્યુ છે તો મેં યુટ્યુબ ચેનલ પણ સજેસ્ટ કરી છે કે બધા સબ્જેક્ટ માટે કઈ યુટ્યુબ ચેનલ છે, તો ત્યાંથી પણ વિડીયોઝ જોઈ શકો છો. ત્યાંથી પણ સારા એવા તમને કન્ટેન્ટ્સ મળી રહેશે અને પ્રિપેરેશન કરી શકો છો. બે વસ્તુ ફિનિશ થઈ ગઈ, એક તો સિલેબસ એન્ડ બુક લિસ્ટ. આ બે વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમારી એક્ઝામ માટે. આ બે કરી લેશો તો તમારી 50% પ્રિપેરેશન કમ્પ્લીટ થઈ ગયેલી ગણાશે. કારણ કે આ બે વસ્તુ હશે તો તમારી 50% જે એક્ઝામની તૈયારીઓ છે એ કમ્પ્લીટ થઈ ગયેલી ગણાશે. થઈ ગઈ બુક લિસ્ટની. હવે વાત કરીશું આપણે કે તૈયારી કઈ રીતે કરવી. તો ઘણા બધાને તૈયારીમાં એવું છે કે જે ઘરે રહીને એઝ અ સ્ટુડન્ટ તરીકે તમે તૈયારી કરો છો તો એમાં તો કંઈ પ્રોબ્લેમ નથી, એમના માટે પૂરતો ટાઈમ છે. બટ જે જોબની સાથે તૈયારી કરે છે એમના માટે ઘણું વધારે ડિફિકલ્ટ રહેશે. એમને થોડું વધારે પ્રેશર
હેન્ડલ કરવું પડશે, થોડું વધારે એક્સ્ટ્રા ટાઈમ આપવો પડશે પ્રિપેરેશન માટે. તો એના માટે એ લોકોએ 4 વાગે ઉઠવું પડશે, 4 થી 5, 5 થી 6, 6:30 સુધી, 7 વાગ્યા સુધી તમે રીડિંગ કરી શકો છો. એન્ડ પછી તમે તમારા જોબ ઉપર જાઓ તો એની સાથે તમારી એકાદ બુક લઈ જઈ શકો છો. તો ટાઈમ મળે તો જોબ ઉપર તમે કલાક નું રીડિંગ કરી શકો છો અંદર. એન્ડ આવ્યા પછી 8 વાગે તમે ઘરે આવ્યા પછી 9 વાગ્યા સુધી ફ્રેશ થઈ શકો છો, આરામ કરી શકો છો. 9 થી 12 તમારે રીડિંગ કરવાનું છે. તો આ રીતે તમારું ટાઈમ ટેબલ બનાવી શકો છો. એન્ડ જે સ્ટુડન્ટ છે એમને તો ચિંતા નથી, એમના માટે પૂરતો ટાઈમ છે, પણ પ્રોપર સ્ટ્રેટેજી હોવી ખૂબ જરૂરી છે. કારણ કે આડેધડ ઘણા બધાને એમ થતું હશે કે કયા સબ્જેક્ટ દિવસમાં કેટલા સબ્જેક્ટ રીડ કરવા જોઈએ, કયા સબ્જેક્ટને વધારે ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ, એક સાથે કેટલા બધા સબ્જેક્ટ લેવા જોઈએ રીડિંગમાં. તો હું તમને જણાવું છું કે મેં શું કર્યું હતું. હું એવું કરતી હતી કે જે મેથ્સ છે, મેથ્સ એન્ડ રિઝનિંગ એન્ડ કરંટ અફેર્સ, એ ડેલી કરતી. એના માટે 1-1 કલાક બંને માટે ફાળવી જ દેતી. મેથ્સ માટે 1 કલાક, રિઝનિંગ માટે 1 કલાક, એન્ડ જે કરંટ અફેર્સ છે એના માટે. આ વસ્તુ માટે હું 1-1 કલાક ફાળવી લેતી. બાકીના રહ્યા 4 સબ્જેક્ટ તો હું શું કરતી, એક હિસ્ટ્રી લેતી એન્ડ બીજું મારું એક ફેવરેટ સબ્જેક્ટ છે જિયોગ્રાફી. તો આ બંને હું 15 દિવસ રાખતી. ધારો કે 15 દિવસમાં શું કરવાનું છે મારે, હિસ્ટ્રી એન્ડ જિયોગ્રાફી કરતી, અને બાકીના જે 15 દિવસ છે એમાં બંધારણ એન્ડ ઇકોનોમિક્સ કરતી. તો આ રીતે તમે 15-15 દિવસના 2-2 સ્લોટ કરીને 1 મહિનામાં 4 સબ્જેક્ટ લઈ શકો છો. કારણ કે આમાં થતું કેવું હોય છે કે ઘણા બધા શું કરતા હોય છે કે ચલો હું તો 15 દિવસ આખું હિસ્ટ્રી રીડ કરીશ, બાકીના 15 દિવસ પછી હું બંધારણ રીડ કરીશ. તો આમાં પ્રોબ્લેમ એ થતો હોય છે જ્યારે તમે હિસ્ટ્રી વાંચો છો 15 દિવસ, બરાબર, ફરી એ હિસ્ટ્રીનો નંબર આવતા આવતા તમારા 2 મહિના થઈ જશે. તો આ 2 મહિનામાં તમે હિસ્ટ્રી ઘણી બધી ભૂલી ગયા હશો. તમારે પછી એવું થશે કે વાંચું ના વાંચું બરાબર થઈ જશે, તમને યાદ નહીં હોય. કારણ કે 2 મહિના પછી એ વસ્તુ રિકોલ કરો તો તમને બહુ જ ડિફિકલ્ટ થશે. એના કરતાં તમારે શું કરવાનું છે કે 15-15 દિવસે જોઈ લેવાનું છે. 15 દિવસ હિસ્ટ્રી એન્ડ જિયોગ્રાફી લઈ શકો છો, બાકીના 15 દિવસ બંધારણ અને ઇકોનોમિક્સ લઈ શકો છો. તમને જે રીતે તમને સબ્જેક્ટ ફાવે એ રીતે 2-2 સબ્જેક્ટના પેરમાં તમે લઈ શકો છો. તો 2-2 સબ્જેક્ટના પેરમાં લઈ શકો છો. એક ગમતો સબ્જેક્ટ લેવાનો, એક ના ગમતો સબ્જેક્ટ લેવાનો. તો આ રીતે તમે તમારું કોમ્બિનેશન બનાવીને પ્રિપેરેશન કરી શકો છો. હવે તમારે મહિનામાં 4 સબ્જેક્ટ થઈ ગયા. તો કઈ રીતે કરવાના છે એ પણ મેં તમને જણાવી દીધું. હવે ત્યારે તમે રીડિંગ કરો છો, ત્યારે કે હિસ્ટ્રીની રીડિંગ કરો છો, બરાબર. તો હિસ્ટ્રી માટે શું કરવાનું, તો સૌથી પહેલા તમારે એક વસ્તુ કરવાની છે કે પાસ્ટ યરના જે 4 વર્ષના તમારે જે પેપર છે એ ડાઉનલોડ કરી રાખવાના છે. કારણ કે જ્યારે તમે હિસ્ટ્રી રીડિંગ કરવા બેસો છો તો તમારે પેપર જોવાનું, એમાં જે હિસ્ટ્રીના પોર્શનના જે સવાલ છે એ જોવાના. હવે આ ટાઈમે જ્યારે તમે ક્વેશ્ચન જોશો તો તમને નહીં જ આવડે, તમે નહીં સોલ્વ કરી શકો, કારણ કે તમે કંઈ રીડિંગ જ નથી કર્યું. તો તમે નહીં સોલ્વ કરી શકો. પણ જસ્ટ તમારે એક્ઝામની પેટર્ન જોવાની છે કે કયા એરિયામાંથી કયા ક્વેશ્ચન આવે છે, બરાબર. ખાલી તમારે ક્વેશ્ચન જોવાના છે કે ઓકે આ ક્વેશ્ચન છે, આ રીતે છે. હવે જ્યારે તમે હિસ્ટ્રી રીડ કરવા બેસશો, બરાબર, ત્યારે તમે જે બુકમાં જોયેલા જે ક્વેશ્ચન હશે એ જ્યારે તમે હિસ્ટ્રી રીડ કરવા બેસતા હશો, જ્યારે તમે હિસ્ટ્રી રીડ કરતા હશો ત્યારે એ ટોપિક વિશે ટોપિક આવશે તો તમને આઈડિયા હશે, અરે આ ટોપિકમાંથી તો ક્વેશ્ચન પૂછાયો હતો અને એનો આન્સર આ છે, આ રીતે છે. તો આ રીતે તમને ખબર અંદાજ આવતો રહેશે કે ઓકે આ ટોપિકમાંથી એન્ડ આ એરિયામાંથી ક્વેશ્ચન પૂછાય છે. તો આ રીતે તમે તૈયારી કરી શકો છો. તો બંધારણનું તમે લઈને બેસો છો તો બંધારણમાં પણ આ જ વસ્તુ કરવાની છે કે તમારે ખાલી ક્વેશ્ચન જોઈ લેવાના છે. અને જ્યારે તમે ક્વેશ્ચન સોલ્વ નથી કરવાના, ખાલી જોવાના છે, ક્વેશ્ચનના નથી કરવાના, ખાલી જે પેપરમાં જે ક્વેશ્ચન છે ખાલી જોવાના જ છે. એન્ડ જ્યારે તમે રીડ કરશો, જ્યારે તમે રીડિંગ કરવા બેસશો ત્યારે તમને અંદાજ આવશે કે ઓકે આ ટોપિકમાંથી તો ક્વેશ્ચન પૂછાયેલો છે. તો આ રીતે તમે એ વસ્તુ કરી શકો છો. તમે 15 દિવસ પૂરા થાય છે પછી તમે જે ટોપિક વાંચ્યા છે બંધારણમાંથી એન્ડ જિયોગ્રાફીમાંથી, તો એમાંથી તમે હવે પેપરમાં જોવા કે તમારાથી ક્વેશ્ચન સોલ્વ થાય છે કે નહીં. જો સોલ્વ થાય છે એનો મતલબ કે તમે પ્રોપર ડાયરેક્શનમાં જઈ રહ્યા છો, તમારી જે પ્રિપેરેશન છે એ પ્રોપર ડાયરેક્શનમાં જઈ રહી છે. અને જો સોલ્વ ના થાય તો ફરીથી થોડું વધારે પ્રિપેરેશન કરવાની જરૂર છે. તો આ રીતે તમે પ્રિપેરેશન કરી શકો છો. કે એક્ઝામના થોડા દિવસ પહેલા તમારે શું કરવાનું છે. હવે તમને 10-15 દિવસ પહેલા તમારે શું કરવાનું છે. તો તમને લાગે કે હવે એક્ઝામના 10-15 દિવસ રહ્યા છે તો તમારે હવે ક્વેશ્ચન આન્સર સોલ્વ કરવાની ટ્રાય કરવાની છે. તમારે પાસ્ટ યરના જે પણ ક્લાસ 3ના પેપર હોય છે એ બધા જ ટ્રાય કરવાનું, સોલ્વ કરવાનું ટ્રાય કરવાના છે. તો તમને અંદાજ આવશે કે તમારી તૈયારીઓ કેવી છે, બરાબર. તો આ વસ્તુ તમે કરી શકો છો. હવે વાત રહી નોટ્સની, તો હું તમને નોટ્સની વાત કરીશ. તો તમારે વધારે અત્યારે ટાઈમ તમારી જોડે એટલો જ છે નહીં કે તમે મોટી નોટ્સ બનાવી શકો એન્ડ ટાઈમ વેસ્ટ કરી શકો. હવે
તમારી પાસે એટલો ટાઈમ છે કે તમે જે બુક લીધી છે ને એની અંદર તમને ક્યાંક બીજી જગ્યાએથી ટોપિક જાણવા મળે છે ઓનલાઈન, ક્યાંકથી કે ગમે તે PYQ તમને જોવા મળે છે કોઈ પણ એ ટોપિક રિલેટેડ બીજા કોઈ ઇન્ફોર્મેશન. તો તમે જે બુક રીડ કરો છો, ધારો કે આ બુક છે હિસ્ટ્રીની, હું જણાવું કે આ બુક હિસ્ટ્રીની છે, તો આમાંથી હું જોઈશ કે ચલો વાઘેલા વંશ છે, તો વાઘેલા વંશમાં તો બધા ટોપિક છે જ, પણ એની અંદર જો કોઈ એક્સ્ટ્રા પોઈન્ટ છે તો તમે એમાંથી એ લખી શકો છો. તમારી બુકની જે બાજુમાં જે જગ્યા છે એમાં તમે લખી શકો છો. તો આ રીતે તમે તમારી બુક બનાવવાની જરૂર છે. બાકી પ્રોપર આખી બુક લખવાનો અત્યારે ટાઈમ નથી, તમારે એમાં ટાઈમ વેસ્ટ કરવાની જરૂર નથી. તો આ રીતે તમે તમારી નોટ્સ કરી શકો છો તૈયાર. બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે તમારે STIની પ્રિપેરેશન તમારી સ્ટાર્ટ કરવાની છે. આમ તો હું સિરીઝ લઈને આવવાની હતી, મારી જે STIની તૈયારી કઈ રીતે કરવી એની બ્લોગ હું રેડી કરવાની હતી, બટ અત્યારે મારે જે DYSO લીગલની મેન્સની એક્ઝામની તૈયારી ચાલુ છે, તો કદાચ મારી 15-20 દિવસમાં એક્ઝામની ડેટ આવી જાય, કાં તો એક્ઝામ આવી જાય, એ રીતે થઈ શકે છે. તો અત્યારે મારી એની પ્રિપેરેશન ચાલુ છે, તો બ્લોગ માટે અત્યારે ખાસ મારી પાસે ટાઈમ નથી. બટ એ એક્ઝામ ફિનિશ થાય પછી જ્યારે હું STIની પ્રિપેરેશન ચાલુ કરીશ ત્યારે તમારી સાથે ડેઈલી બ્લોગ શેર કરીશ કે હું કઈ રીતે પ્રિપેરેશન કરું છું. તો એના માટે તમારે વિડીયોમાં જોડાઈ રહેવું પડશે. જો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો, કારણ કે આવનારા ટાઈમમાં ખૂબ જ હેલ્પફુલ વિડીયો આવવાના છે. એની ચેનલ ઉપર ઓલરેડી ખૂબ જ હેલ્પફુલ વિડીયોઝ છે જે તમારી એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે, તો જરૂરથી જોઈ શકો એન્ડ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરી શકો છો. ચલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ. મળીએ નવા વિડીયો નવી એનર્જી સાથે. ત્યાં સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.